નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે શહેરના વાસણા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનો હાર ચઢાવવાનું કહીને ગાંઠિયો સ્વામીને વિશ્વાસમાં લઈ 51 ગ્રામ સોનાનો હાર લઈને ફરાર થઈ ગયો છે। તો દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં એડમિશન મળશે તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવાની માનતા રાખી હોવાનું કહીને સ્વામી પાસે સોનાનો હાર જોવા માટે મંગાવ્યો હતો। જી હા મિત્રો, તો તમને વધુમાં જણાવીએ કે બાદમાં તેઓને વિશ્વાસમાં લઈ ગાંઠિયો હાર લઈને પલાયન થઈ ગયો છે। જે અંગેની જાણ પોલીસને કરતા વાસણા પોલીસ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે મિત્રો, શહેરના વાસણા વિસ્તારમાં રહેતા અને સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે સેવા કરતા અમરભાઈ પટેલે વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। જોકે મિત્રો, તમને વધુમાં વિગતવાર જણાવી દઈએ કે 20મી ડિસેમ્બરના દિવસે સાંજના સમયે તેમના મોબાઈલ પર અજાણ્યા શખ્સે ફોન કરીને કહ્યું હતું કે મારી દીકરી માટે માનતા રાખેલી હતી કે દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં એડમિશન મળી જાય તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવીશ। તો ગાંઠિયાની દીકરીને ભાવનગર ખાતે એડમિશન મળી ગયેલ હોવાથી 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવો છે, જેથી મને હાર બતાજો તેમ વાત કરી હતી। જોકે મિત્રો, ગાંઠિયાએ સ્વામીને કહ્યું હતું કે બાપુનગરથી જે 3 વ્યક્તિઓ આવવાના હતા તેમની ગાડીને અકસ્માત થયો છે, અમે ત્યાં જઈને આવીએ છીએ તેમ કહેતા સ્વામી ભગવાનને થાળ ધરાવવાની વિધિમાં રોકાઈ ગયા હતા। તો મિત્રો, થોડા સમય બાદ આ બંને ગાંઠિયાઓ પરત ના આવતા ફરિયાદીએ તેઓને ફોન કર્યો હતો, પરંતુ ફોન પણ સ્વિચ ઓફ આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી। જી હા મિત્રો, તો ત્યાર હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।